આ તમામ જે સ્થિતિ જોઈ તે નવસારીની હતી. નવસારીમાં ખતરો આવ્યો છે, પરંતુ વલસાડમાં પણ સ્થિતિ એટલી જ છે, કારણ કે સવારથી લઈને અત્યાર સુધી એમ કહી શકાય વલસાડમાં આબ ફાટ્યું છે. તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને તેની સામે તંત્ર સજ્જ છે. આરોગ્ય પ્રધાન પ્રફુલ્લ પાનસરિયાએ વલસાડના કલેક્ટરને સૂચના આપી છે. મેડિકલ ટીમ સજ્જ રાખવા આરોગ્ય પ્રધાને સૂચના આપી. પાણી ઓસર્યા બાદ ટીમો તાત્કાલિક કામે લાગશે તેમ આરોગ્ય પ્રધાન જણાવે છે. પાણીજન્ય રોગ ન ફેલાય તે માટે તકેદારી છે. વધુ વરસાદ છે અને તેના કારણે સ્થિતિ ગંભીર નથી તેમ આરોગ્ય પ્રધાન જણાવે છે. આજે કલેક્ટરશ્રી સાથે સવારમાં વાત કરી છે. જે મેડિકલ ક્ષેત્રનું કંઈ પણ ઘટતું કારવતું હોય કે પ્રશ્ન હોય તો તુરંત જ અમારી ટીમ આરોગ્ય વિભાગ સજ્જ છે. કારણ કે અત્યારે વરસાદ શરૂ છે. વરસાદ પછી પણ પાણીજન્ય રોગો થવાની ભીતિ હોય છે. તો પણ પૂરતી દવા, પૂરતી જરૂરિયાત પ્રમાણના ટેસ્ટ, આ બધી જ વ્યવસ્થા વલસાડની અંદર પહેલેથી કરવામાં આવી છે. હમણાં જ કર્યું છે એવું નથી. તો પણ કોઈ બાબતમાં કંઈ પણ જરૂર હોય તો કલેક્ટરશ્રીને મેં ખુદે ફોન કરીને એમને સૂચના આપી છે. તો આ તરફ વલસાડ